બટર એન્ડ ચીઝી મોનેકો વેજીટેબલ ટોપિંગ્સ. સૌપ્રથમ આપણે બટરને ગરમ કરવા મૂકી દઈશું. જેવું બટર ગરમ થઈ જાય પછી આની અંદર આપણે બારીક કટિંગ કરેલા કાંદાને 1 મિનિટ સુધી સાતડી લેશું. પછી આની અંદર અમેરિકન મકાઈ અને કેપ્સિકમ એડ કરીને 1 ચમચી જેટલું મીઠું નાખીને આમને 1 થી 1.5 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર સતડાવવા દેશું. આ બધી વસ્તુ ગરમ થઈ જાય પછી આની અંદર આપણે અલગથી જે એક્સ્ટ્રા મસાલા એડ કરવાના છે તે એડ કરી દઈશું. સૌ પહેલાં આની અંદર આપણે એડ કરવાનો છે પિઝાનો સોસ. પિઝા જે ટોપિંગ સોસ આવે, પછી આની અંદર આપણે શેઝવાન ચટણી એડ કરી છે, પછી આની અંદર ચાટ મસાલો, કાળા મરીનો પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. જો તમારે ગળ્યું ખાવું હોય તો તમે આની અંદર કેચઅપ પણ એડ કરી શકો છો. અને છેલ્લે મીઠું એડ કરીને આપણે આને બરાબર મિક્સ કરી નાખશું. પછી જે આપણે મોનેકોના બિસ્કિટ છે તેને આપણે પિઝા સોસ બધામાં લગાડી દઈશું. અને પછી જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે આની ઉપર એડ કરી દઈશું. અને પછી આની ઉપર આપણે ચીઝ એડ કરી દઈશું. તો આપણી રેસીપી બનીને રેડી છે. થેન્ક યુ. આભાર.